ગુજરાતમાં જ્યારે જ્યારે પણ ભ્રષ્ટાચારની વાત થાય છે તો બે વિભાગ એવા છે જેની માટી સૌથી પલિત હોવાનું કહેવાય છે। એક મહેસૂલ વિભાગ અને બીજું ગૃહ વિભાગ। આ પૂર્વ મુખ્યમંત્રીના શબ્દો છે અને કદાચ એના માટે જ એક કાયદો, એક નિયમ લાગુ કરવામાં આવ્યો હતો કે દરેક પોલીસ સ્ટેશનમાં સીસીટીવી હોવા જોઈએ અને સીસીટીવી ચાલુ હોવા જોઈએ। પણ એ સીસીટીવી નથી લાગેલા અને જો લાગેલા છે તો પોલીસ સ્ટેશનોમાં એ સીસીટીવી ચાલુ નથી હોતા। હાઈકોર્ટે પણ આદેશ કર્યો હતો પણ હાઈકોર્ટના આદેશને પણ આ સરકાર અને તંત્ર ઘોડીને પી ગયા અને ફરી એકવાર જ્યારે હાઈકોર્ટમાં આ બાબતે સુનાવણી થઈ તો હાઈકોર્ટે તંત્ર અને સરકારનો ઉધડો લીધો છે। જાણીએ હિરેન પાસેથી। હિરેન, ગુજરાત હાઈકોર્ટે આદેશ કર્યા છે કે અગાઉ જે સૂચના આપવામાં આવી હતી કે રાજ્યના તમામ પોલીસ સ્ટેશનોની અંદર સીસીટીવી લગાવવામાં આવે, સીસીટીવી ફરજિયાત છે, એ પ્રકારના આદેશો થયા હતા। પરંતુ એનું અમલીકરણ ન થતું હોય એ પ્રકારની ચિતાર છે એ કોર્ટ સમક્ષ આવ્યો છે ને એટલે કોર્ટે ફરીથી એક વખત આદેશ આપવો પડ્યો છે કે જે પણ પોલીસ સ્ટેશનમાં સીસીટીવી નથી એવા પોલીસ સ્ટેશનો સામે કાર્યવાહી કરવામાં આવે એ પ્રકારના આદેશ આપવામાં આવે છે। આ ઉપરાંત જે પોલીસ સ્ટેશનમાં સીસીટીવી છે પરંતુ બંધ હાલતમાં છે તો એવા પોલીસ સ્ટેશનો સામે પણ કાર્યવાહી કરવામાં આવે એ પ્રકાર